આજે આપણે જઈ રહ્યા છે ગામ આંત્રોલી, જ્યાં ખાખનાથ બાપાનું એક મંદિર આવેલું છે। તો દોસ્તો આપણે ગામ આંત્રોલી પહોંચી ગયા છે અને મારે પાછળ તમે રસ્તો જોઈ રહ્યા છો, આ ડાયરેક્ટ ખાખનાથ બાપાના આશ્રમે જાય છે। તો ચાલો તમે પણ અમારી ગામથી લગભગ 500 મીટરની દૂરી ઉપર આ ખાખનાથ બાપાનું મંદિર છે। તો આપણે ખાખનાથ બાપાના મંદિર પરિસરમાં પહોંચી ગયા છે મિત્રો, અને તમે જોઈ રહ્યા તો મહંત અહીંયા જે સેવા આપે છે, મહંત બાપુ કેટલા ટાઈમથી સેવા આપે છે? દોસ્તો આ ખાખનાથ બાપા છે, આ છે ગુરુ ગોરખનાથ। જય મહાકાળી। હું તમને જેટલું બને એટલી કોશિશ કરી અને બતાવવાની કોશિશ કરું છું। આ છે જો તો દોસ્તો લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે ગામ આંત્રોલી, જ્યાં ખાખનાથ બાપાનું એક મંદિર આવેલું છે, ત્યાં એક્સપ્લોર કરવા। જ્યાં લોકો કહે છે કે જેને વાવ હોય, કોઈ પણ જૂનામાં જૂનો વાવ હોય, હાંધાના દુખાવા હોય, માથાના દુખાવા હોય, ત્યાં જે એક મહાત્મા બાપુ છે તે દોરો ધૂપી અને આપે છે, તો માણસને હરેક દુઃખ દૂર થઈ જાય છે। તો આપણે પણ જઈએ અને દર્શન કરીએ ખાખનાથ બાપાના ગામ આંત્રોલી। તો ચાલો મિત્રો, તમે પણ મારી સાથે આંત્રોલી ગામ ખાખનાથ બાપા। દોસ્તો તમે જોઈ રહ્યા છો આ મેન હાઈવે છે સોમનાથ દ્વારકા, અને આપણે હાઈવેથી નીચે આપણે ગામ આંત્રોલીમાં જવાનું છે। તો અહીંથી ગામ આંત્રોલી કમસે કમ 1.5 કિલોમીટર, 1 થી 1.5 કિલોમીટર થાય છે। તો આપણે આંત્રોલી ગામમાં પહેલાં જઈએ। આ સિંગલપટ્ટી રોડ પાછો ગામમાં જાય છે, મેન હાઈવે હતો ત્યાંથી સિંગલપટ્ટી રોડ 1.5 કિલોમીટર માંડ થાય આંત્રોલી ગામ, અને ગામને બાજુમાં જ આ ખાખનાથ બાપાનું મંદિર આવેલું છે। તો પહેલાં આપણે ગામમાં જઈએ, ને એકવાર તો હું ગયેલો છે, તેમ છતાંય કદાચ કોઈને પૂછવું પડે, બકરાવાળા કોકને પણ પૂછીએ લઈએ હું આગળ કે ભાઈ કઈ જગ્યાએથી જવાય। ઝાઝો ટાઈમ થઈ ગયો હું ગયો તો એને, એટલે મને બહુ કંઈ ખબર નથી। આઈડિયા છે જેવું તો એવો ગલી રસ્તાના ખબર છે, પણ ગામમાં જઈ નહીંતર કોઈને આપણે પૂછી જઈએ। તો આપણે દોસ્તો ગામમાં પહોંચી જ ગયા છે। અત્યારે ગામમાં ઘરને આવવા વાડિયું તૈયાર થઈ ગયું છે। તો દોસ્તો આપણે ગામ આંત્રોલી પહોંચી ગયા છે, અને મારે પાછળ તમે રસ્તો જોઈ રહ્યા છો તે ખાખનાથ બાપાના આશ્રમે જાય છે। તો ચાલો આપણે ખાખનાથ બાપાના આશ્રમે આગળ આપણે જોયું તે આપણે આંત્રોલી ગામને અંદર આવ્યા છે અને ગામને અંદર પહોંચી ગયા છે। હવે આપણે આ રફ રસ્તો છે, સિંગલ રોડ છે, આ ડાયરેક્ટ ખાખનાથ બાપાના આશ્રમે જાય છે। તો ચાલો તમે પણ અમારી તો એક જગ્યાએ પૂછ્યું તો ભાઈએ આ રસ્તો દેખાડ્યો ને હવે તો મને ખબર પડી ગઈ, આ રસ્તો મેં એક ફેરે જોયેલો છે, પણ રસ્તો સાવ ખરાબ છે દોસ્તો। તમે પણ આવો તો રસ્તો ખરાબ છે, કાચો છે હાવ રસ્તો। આ બાજુથી આમ વાડીઓને ગામથી લગભગ 500 મીટરની દૂરી ઉપર આ ખાખનાથ બાપાનું મંદિર છે। તો દોસ્તો આપણે ખાખનાથ બાપાના મંદિરે, જે મંદિર પરિષદ કહેવામાં આવે છે, ત્યાં પહોંચી ગયા છે, અને હું હમણાં કેમેરામેનને કહું છું તમને કેમેરો ફેરવી અને દેખાડે। આ છે ખાખનાથ બાપાનું મંદિર પરિસર, આખું પરિસર જ છે। અને હમણાં મેં આગળ જે વાત કરી તેને તે અહીંયા બાપુ કોઈ પણ જાતનો દોરો તમને હોય, દુખાવો, માથાનો દુખાવો, તો દોરો ધૂપીને આપે છે। તો આપણે અંદર જઈએ અને લઈએ બધી જ માહિતી મિત્રો। તો ચાલો મંદિર પરિસરની અંદર। તો દોસ્તો આપણે હવે મંદિર પરિસરની અંદર જઈએ અને બધા જ દેવી દેવતાઓના દર્શન કરીએ, ખાખનાથ બાપાના પણ દર્શન કરીએ। જે કહેવામાં આવે છે કે અહીંયા કોઈ પણ લોકો આવે છે જેને વાવ હોય, સાંધાના દુખાવા હોય, માથાનો દુખાવો, કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો બાપુ દોરો ધૂપી અને આપે છે, એટલે તેનું દુઃખ દૂર થઈ જાય છે। અને ઝાઝા લોકો એવા મળ્યા છે કે જે કહે છે કે નહીં અમારે અહીંથી સારું થઈ ગયું છે। અને બીજા નંબરમાં મિત્રો કે બાકી તો આપણે બહુ ખબર ન હોય લાંબી, તો જે ડિટેલ્સ છે તે હું તમને આપતો જઈશ આગળ। તો આપણે જઈએ
રથરાજ મારે ભેગો આવ્યો એટલે એને તરસ લાગી હતી, પાણી પીવા માંડી ગયો. અને આ જોઈ શકો છો તમે મંદિર પરિસર. તો આપણે કાકનાથ બાબાના મંદિર પરિસરમાં પહોંચી ગયા છે મિત્રો. અને તમે જોઈ રહ્યા તો મહંત અહીંયા જે સેવા આપે છે એ મહંત બાપુ કેટલા ટાઈમથી સેવા આપે છે? 70 વર્ષ. બાપુ અહીંયા 27 વર્ષથી સેવા આપે છે. અને પહેલાં મેં તમને આગળ તો જણાવ્યું હતું કે કોઈને પણ વાવ હોય, સાંધાના દુખાવા હોય, તેવું કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બાપુ દોરો મૂકી અને આપે છે અને લોકોના દુઃખ દૂર થઈ જાય છે. હું આ પહેલાં પણ અહીંથી દોરો લઈ ગયેલો હતો અને પાછું મને લાગ્યું કે અહીંયા કંઈ મહત્ત્વ છે આ જગ્યાનું, કહેવા માટે હું પાછા આવ્યા છે. અને બાપુના તમે દર્શન કરી શકો છો. મંદિર બરું છું. બાપુનું નામ જણાવ. શંકરનાથજી ગુરુ શ્રી લોકનાથજી. શંકરનાથજી ગુરુ શ્રી ત્રિલોકનાથજી છે. જણાવશો? ભવનાથ તળેટી. ભવનાથ તળેટી અખાડા. શેરનાથ બાપુ. શેરનાથ બાપુના બાપુ. શેરનાથ બાપુના ગુરુભાઈ. શેરનાથ બાપુના ગુરુભાઈ છે. તો અમે 27 વર્ષથી અહીંયા સેવા આપે છે. તો આગળ હવે અમે તમને બધા જ મંદિરોના દર્શન કરાવી દઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો જોઈ શકો છો તમે મંદિર પરિસર. મહાકાળીનું મંદિર છે, અહીંયા કાકનાથ બાપાનું મંદિર છે. બાકી ધૂણો છે એટલે બાપુએ કીધેલું છે કે ધૂણાનું શૂટિંગ નથી લેવાનું, એટલે તે વિડીયોમાં શૂટિંગ નહીં આવે. બાકી બધા જેટલા મંદિર છે તે બધા જ મંદિરનું હું શૂટિંગ તમને લઈને દેખાડી દઈશ. બાકી ધૂણાનું શૂટિંગ નહીં આવે કારણ કે તે બાપુએ ના પાડ્યું છે કે તે શોટ લેવાનું નથી. તો માફ કરજો મિત્રો. તો તમે પહેલાં પૂરું મંદિર પરિસર જોઈ લો. પૂરું મંદિર પરિસર છે આખે આખું. તો દોસ્તો આ કાકનાથ બાપા છે. કાકનાથ બાપાની મૂર્તિ છે, તમે દર્શન કરી રહ્યા છો. અને અંદર જે બાપુ આરે મેં વાત કરી તો બાપુ વાત કરવા જ તૈયાર નહોતા. ખાલી વિડીયો કે ઉતારી લ્યો, વાત નહીં કરું. તોય પણ આપણે વાત કરી એટલે માઇક મારવાનું ન માર્યું મેં. માઇક માર્યા વગરની એમને એમ વાત કરી લીધી એટલે ઓડિયો ડાઉન આવ્યો છે. તો તમે કાકનાથ બાપાના દર્શન કરી રહ્યા છો દોસ્તો. અને આગળ હું તમે જે મંદિર પરિસર આવે છે એ બધાના હું તમને દર્શન કરાવતો જાઉં છું દોસ્તો. હવે આપણે જે મંદિરને અંદર જઈ રહ્યા છે, સામે તમે જોઈ શકો છો આ છે ગુરુ ગોરખનાથ, જે મસંદરનાથને છેલ્લા કહેવામાં આવે છે ને, જે ગુરુ ગોરખનાથ. તો તમે જોઈ શકો છો દોસ્તો આ છે ગુરુ ગોરખનાથ, જે નાથ સંપ્રદાય નાથ થઈ ગયા છે. ભગવાન ભોલેનાથ એમ નાથ કહેવામાં આવે છે. તે આ ગુરુ ગોરખનાથ તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો. ત્યારે આ મંદિર મિત્રો મહાકાળીનું છે, જોઈ શકો છો તમે. હું હમણાં અંદર વ્યૂ લઈને તમને બતાડી દઉં દોસ્તો. જય મહાકાળી. આ મંદિર મિત્રો મહાકાળીનું તમે તો દર્શન કરી રહ્યા છો. મા ભવાની મહાકાળી. તો કોમેન્ટમાં જય મહાકાળી, જય મા ભવાની અવશ્ય લખજો મિત્રો. અને ફરીવાર કહી દઉં, વિડીયો સારો લાગે તો લાઇક કરજો મિત્રો. ચેનલમાં પહેલી વખત આવ્યો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ચેનલને સપોર્ટ અવશ્ય કરજો મિત્રો. જય મહાકાળી. તમે દર્શન કરી રહ્યા છો મા કાળીના. ને આવા તો ઘણા બધા આ મંદિર પરિસરમાં મંદિરો છે. તો બધા જ હું તમને એક્સપ્લોર કરી અને હમણાં દેખાડતો જઈશ દોસ્તો. આખું મંદિર પરિસર છે મિત્રો. જેટલી ડિટેલ્સ મારી પાસે છે તે ડિટેલ્સ હું તમને આપું છું. બાપુએ તો ના પાડી એટલે ડિટેલ્સ ન લઈ ગયા આપણે, પણ જે ભાઈ બીજા હતા અહીંયા તેની મને ડિટેલ આપી, એ ડિટેલ્સ હું તમને
આપતો જાઉં છું દોસ્તો. તો આ મંદિર પરિસર આપણે અત્યારે ઊભા છે. સામે છે તે બાપુનું આશ્રમ છે. દોસ્તો શિવાલય છે, શ્રી ભગવાન શિવનું મંદિર. જારીથી આવે ભોલેનાથ. મિત્રો આની છાવી નથી એટલે તમે બહારથી જ તમે દર્શન કરી લ્યો ભોલેનાથના. ભગવાન ભોલેનાથ, શિવ શંભુ, પાર્વતી પતિ હર હર મહાદેવ. તો બહારથી જ હું તમને ભોલેનાથના દર્શન કરાવું છું. ચાવી નથી એટલે ખુલ્યું નહીં આપણે. અને આ મિત્રો સમાધિઓ છે, બાપુએ કીધું છે આ સમાધિઓ છે. અને એક નાગા સંપ્રદાય છે, જે આપણે થાનાશ્રમનો વિડીયો મિત્રો નાખ્યો ને, તે નાગા સંપ્રદાય તે જગ્યા છે ત્યાં નાગા સંપ્રદાય નાગા સંત રહી શકે છે. ને અહીંયા નાથ સંપ્રદાય છે. આ જગ્યા છે એ નાથ સંપ્રદાયની છે. અહીંયા નાગા બાવા કે નાગા સંત ન રહી શકે, આ નાથ બાવા રહી શકે છે. અને નાથ સંપ્રદાય આપણે ગુરુ ગોરખનાથને એ નાથ સંપ્રદાયમાં આવે છે. એટલે બાપુએ આ વાત કરી. પહેલાં મને એવું હતું કે નાગા સંતની આ જગ્યા હશે, એટલે નાગા સંપ્રદાયનો સાધુ હશે. પણ નહીં, અહીંયા નાગા સંપ્રદાયના સાધુ નથી રહેતા, ન રહી શકે. અહીંયા નાથ સંપ્રદાયનો જે સાધુ હોય ને તે અહીંયા રહી શકે. અલગ અલગ આપણે જે સનાતન ધર્મમાં અખાડા છે, તે અખાડાને ઉપરથી સાધુ જે નિયુક્ત થાય એ રીતે કોઈ નાથ સંપ્રદાય, કોઈ નાગા સંપ્રદાય, કોઈ અઘોરી, એ રીતના અલગ અલગ હોય, સંન્યાસી, વૈરાગી, એ રીતના. તો આ નાથ સંપ્રદાયની જગ્યા છે. આ એક યાદ રાખજો મિત્રો. અહીંયા મંદિર બહારનું વ્યૂ તમે જોઈ રહ્યા છો. શ્રી સેવાનાથજી બાપુ સમાધિ તમે જોઈ શકો છો દોસ્તો. તો મેં ખાખનાથ બાપાનું પૂરું મંદિર પરિસરનું આખું વ્યૂ એક્સપ્લોર કરાવી દીધું છે મિત્રો. જેટલી પણ ડિટેલ્સ અમારી પાસે હતી તે બધી જ ડિટેલ્સ તમને આપી દીધી છે મિત્રો. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં જો પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તમને આવા જ ઐતિહાસિક સ્ટ્રક્ચરો અને મંદિરોના તમને વિડીયો મળતા રહેશે. થેન્ક યુ દોસ્તો. અહીંયા ધૂણો પછી ધૂણાનું બાપુએ ના પાડ્યું એનો વિડીયો ઉતારવાનું. આનંદે પરિવારના કુળદેવીનું મંદિર છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. હું હમણાં તમને, અને અહીંયા નીચે ઉતરતા જ આગળ કૂવો છે. આપણે ભાઈ ગુજરાતીમાં બોલીએ અને કૂવો પર બોલવામાં આવે છે, પણ આવ નીચે છે. હું માન કરી અને અંદર જવાય છે મિત્રો. તો હું તમને હમણાં અંદર જઈને તમને તે કૂવાનું વ્યૂ દેખાડી દઉં. અને સાઈડમાં એક ગુફા છે, પણ તે ગુફાનો બંધ છે બાપુએ કીધું, એટલે ખુલે એમ નથી, એટલે ત્યાં નહીં ઉતરે. પણ હું વાયુનું હમણાં કૂવાનું તમને સીન દેખાડી દઉં. આ માંડ કરીને અંદર જવાય છે મિત્રો. નીચે બેહીને અંદર જાઉં છું. અહીંયા સાઈડમાં જ દોસ્તો આપણે અંદર જઈ રહ્યા છીએ. અંદર કૂવો છે, જેને આપણે ગુજરાતીમાં વાય પણ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. અને આ લાઇટની જરાક કમી છે, એટલે વિડીયો થોડોક ડાર્ક મળશે તમને મિત્રો. અને આ ઝૂકીને જવું પડે છે. હું તમને જેટલું બને એટલી કોશિશ કરી અને બતાવવાની કોશિશ કરું છું.
આ સાઈડ જો અહીંયા મોબાઈલની ટોચથી તમને અમે વિડીયો દેખાડવાની કોશિશ કરીએ છીએ મિત્રો. તો એ ડાર્ક તો આવશે કારણ કે એટલી લાઇટ મળતી નથી. જો અંદર જોઈ શકો છો અહીંયા અંદર કૂવો છે અને વાયર કહેવામાં આવે છે દોસ્તો. અહીંયા એક ગુફા કહેવામાં આવે છે દોસ્તો, પણ તે બંધ થઈ ગયેલી છે. બાપુને આપણે વાત થઈ તો કે ગુફા બંધ થઈ ગયેલી છે એટલે અંદર આપણે ન જઈ શકીએ. ઓકે દોસ્તો. ત્રિલોકનાથજી દોસ્તો તમે જોઈ રહ્યા છો ત્રિલોકનાથજીનો ફોટો અને બાપુના ગુરુશ્રી ગુરુભાઈ છે બાપુના પણ આપણે જે મહંતને હમણાં આપણે વાત કરી તેના પણ ગુરુ થાય છે. તમે જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો દોસ્તો. અને અહીંયા સ્થાન બાપુ આપણે નાગા બાબાનું સ્થાન કહેવામાં આવે ને, નાથ સંપ્રદાય. આપણે પાતાજી સ્થાન છે તે જ્યાં આખું સ્થાન આખી જગ્યા છે નાથ. અને આ સ્થાન છે ને મિત્રો નાથ બાપુ કે નાથ સંપ્રદાય છે. અને મસંદરનાથ ને ગોરક્ષનાથ ને તો આપણે ખબર જ છે તમને, જે નવનાથ થઈ ગયા છે અને સિદ્ધ 84 કહેવામાં આવે છે. આપણા ભજનમાં પણ આવે છે. તો તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો. આવા દુર્લભ દર્શનો તમને ક્યારેક જ મળશે. જેટલા પણ નાથ સંપ્રદાયથી જોડાયેલા સંત મહાત્મા છે તે બધાઓની અહીંયા શેરનાથ બાપુ જુનાગઢ જે તમે વરતતા જશે, જે બાબુના ગુરુભાઈ છે, દર્શન કરી રહ્યા છો તમે દોસ્તો. બાબુના દાદા ગુરુને નીચે જો નામે આપેલા છે, તમે વાંચી શકો છો મિત્રો. અને ડિટેલ્સ બાકી મેં મેપમાંથી તમને નાખી દીધી છે આ જગ્યાએ આવવાની. તમે મેપમાં ચેક કરી અને ગામ આત્રોલી આપણે જે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવેની બાજુ 2 કિલોમીટર 1 કિલોમીટર કદાચ અંદર હે દોસ્તો. અને બાકી તો ડિટેલ્સ મેં મેપમાં નાખી દીધી છે, તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. તો દોસ્તો આને ભૂત બંગલો કહેવાય છે, પણ કહેવાય છે ભૂત બંગલો. અહીંયા કોઈ ભૂત થતું નથી, ખાલી કહેવામાં આવે છે ભૂત બંગલો. નાથ સંપ્રદાયના જે મહંતો અહીંયા રહેતા હોય ત્યાં ભૂત શું કરી શકે, પણ નામ એક પહેલેથી કોઈ પર પડી ગયું હોય તો તે રહી ગયું હોય કે ભાઈ ભૂત બંગલો એટલે ભૂત બંગલાના નામથી જણાતું હોય, પણ કોઈ ભૂત થતું ન હોય દોસ્તો. પેલાના વાક્ય છે. તો આખું મંદિર પરિસર તમને એક્સપ્લોર કરી અને દેખાડી દીધું છે. અને આજ આપનો ભાગ્ય હારા છે તે બાપુ પણ મળી ગયા ને, કે બાપુ અહીંયા બહુ ઓછા હોય છે. તો તમને આખો મંદિર પરિસર એક્સપ્લોર કરીને દેખાડ્યું. તો આપણે દિવાસી ગામ ગયા હતા તે પછી આપણે કોમેન્ટ પણ મળી હતી કે ભાઈ તમે એકવાર તો જોઈ લો ફરતો મંદિર પરિસર. ને બહાર ગેટ જોઈ શકો છો તમે.
નાથો ઘડીક થાય ત્યાં તરીસો થાય. આખું વ્યૂ ફરતું હું તમને વ્યૂ દેખાડી દઉં છું મિત્રો મંદિરનું. દોસ્તો મંદિર પરિસરનું તમને આખું વ્યૂ દેખાડી દીધું છે અને હવે આપણે મંદિર પરિસરને બહાર નીકળી રહ્યા છીએ. ને સામે જો તમે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિર પરિસરનું બહારનું આખું વ્યૂ છે દોસ્તો. અને સામે તમે જો મંદિર જોઈ રહ્યા છો, હમણાં ઝૂમ કરી હું તમને દેખાડી દઉં. એ ભૂતનાથ દાદાનું મંદિર છે. ભૂતનાથ બાપા કહેવામાં આવે છે. જો આ મંદિર છે તમને ઝૂમ કરી અને દેખાડવા. આશ્રમ છે, જેમ આશ્રમ પરિસર મંદિર પરિસર છે તેને બહારની સાઈડમાં છે અને આ ભૂતનાથ બાપા કહેવામાં આવે છે. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ ફરી એક વિડીયોમાં. થેન્ક યુ.